की जय। हनुमान जी महाराज की जय। अपने अपने माता पिता गुरुदेव की जय। अलख धनी रामा पीर की जय। नमः पार्वती पते हर 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 महादेव हरे। हाजरो भाई श्री व मुकेश भाई ना निवास स्थाने श्रावण मासना पवित्र दिवसे सुंदर मजाना भजन संध्याનું આયોજન કર્યું હોય એમાં ગમાણીથી આપણા ગુજરાતની અંદર ગુંજતું નામ અને દેશી વાણીની અંદર એમ કહેવાય કે જેમનો એવો કંઠ મધુરો કે આપણને સાંભળતા મોજ આવે। અને જો દેશી સંતવાણીને જો બહુ મોટું પ્રાધાન્ય આપ્યું હોય તેવા આપણા નવલભાઈ ગમાણી જોરદાર એમને એકવાર તાલીઓથી વધાવી લઈએ। આપણને ખૂબ મોજ કરાવી છે। જેના કંઠમાં માં સરસ્વતી બેઠા હોય અને આવો આપણને અવસર રૂડો મળ્યો હોય, આપણને આવો ક્યાં અવસર મળે? આપણે તો પહેલા કેસેટોમાં સાંભળતા નવલભાઈને, અને ક્યારેક એમ થતું કે નવલભાઈ અમારા વિસ્તારમાંથી આવે તો આપણને જોવા માટેનો એક લાહવો એ અમારા માટે લાહવો હતો, પણ આજે એમની બાજુમાં બેસીને ગાવાનો પણ અમને પણ અવસર પ્રાપ્ત થયો છે, એટલે અમે પણ ધન ભાગ્ય ધન ઘડી માનીએ છીએ। તુલસીદાસે ખૂબ સુંદર મજાની વાત કરી છે। સુત ધારાવો રે લક્ષ્મી वो तो पापी जन के घर भी होए, संत समागम ने हरि कथा वो तो तुलसी दुर्लभ दोय। पुत्र ने परिवार आ तो બધું આપણા બધાના ઘરમાં પરિવારમાં હોય, પરંતુ સંતોનો સમાગમ જેના ઘરમાં હરિ ભજન હરિ કીર્તન થાય એને તુલસીદાસે દુર્લભ કીધું છે। આવું બધાને અવસર મળતો નથી, માટે તો હમણાં જ નવલભાઈ કીધું કે ભાવ કરીને ભેળા રે જોરે ગુરુ ના ચેલાજે। તમે ભાવ કરીને ભેળા રહેજો। આપણને આવો મનુષ્ય રૂડો દેહ મળ્યો છે અને એની અંદર તમે ને અમે બધા જો કોઈ સદગુરુનું શરણું પકડી લઈએ ને બાપ તો ભવસાગર પાર ઉતરી જવાય। સંતોએ આપણને ઘણી રીતના સમજાવ્યા છે। આ મનુષ્ય દેહની તો અનેક વાતો કરી છે સંતોએ, પણ જો આપણે સમજી લઈએ ને તોય બેડો પાર થાય બાપ। એટલે તો સંતોએ કીધું છે કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કઈ કઈ આત્માનો કરી લો કલ્યાણ, ઓ જીવન થોડું રહ્યું। તમે ભાવે ભજી લો ભગવાન, જીવન તો થોડું રહ્યું। આ જિંદગીના આપણા બહુ ઓછા વર્ષો છે, જાજા કઈ વર્ષો નહીં મળે। એટલે સંતોએ આપણને અનેક રીતના ચેતવ્યા છે
આવો સુંદર મજાનો પવિત્ર શ્રાવણ માસ હોય અને એમાં મુકેશભાઈને એવો વિચાર આવ્યો. એમણે તો ભજન કરાવ્યું પણ સાથે આપણું ભજન થાય છે. અને આ કર્મ એવું છે કે આમાં બેઠા ને એ પણ આપણી એક તપસ્યા છે. આ પણ એક ભજન છે, આ પણ એક ભક્તિ છે. તમે બેસીને ભજન કરી લો ને તો એ પણ એક ભગવાનનું હરિકીર્તન થયું. માટે આવા પવિત્ર શ્રાવણ માસની અંદર આપ બધા ભેગા થયા છો. ખૂબ આ શ્રાવણ માસનું મહત્વ છે. આપણને હિન્દુ ધર્મની અંદર એમ કીધું છે કે 2 માસ પવિત્ર ગણવામાં આવ્યા છે. એક તો શ્રાવણ માસ અને એક તો ચાતુર્માસ, જે ચૈત્ર માસ ને. આ 2 માસની અંદર આપણે ભગવાનની ભક્તિ આરાધના કરી શકીએ, ખૂબ પવિત્ર ગણવામાં આવ્યા છે. તો આવા પવિત્ર શ્રાવણ માસની અંદર આની પણ બહુ સુંદર મજાની કથા છે. જ્યારે દેવો અને દાનવો વચ્ચે જ્યારે ભીષણ યુદ્ધ થયું અને તે સમયની અંદર દાનવો ખૂબ શક્તિશાળી બન્યા અને તે સમયની અંદર આ દાનવો અને દેવો વચ્ચે સમુદ્રનું મંથન કરવામાં આવ્યું. અને આ સમુદ્રના મંથનની અંદર ભગવાને કૂર્મ અવતાર ધારણ કર્યો. મંદ્રચળ પર્વતનો રવૈયો બનાવ્યો અને શેષનાગ જાતે પોતે મતલબ દોરડું બની અને એને દેવોના દાનવોએ વલોવ્યો અને વલોવવામાંથી 14 રત્નો પ્રાપ્ત થયા. અને આ 14 રત્નોમાંથી એક જળહળતું ઝેર નીકળ્યું. હવે આ ઝેર એટલું ભયાનક ઝેર કે જો સૃષ્ટિ ઉપર પડે ને, ખાલી એનું ટીપું જ પડી જાય ને તો આખી સૃષ્ટિ નાશ થઈ જાય. એટલું ભયાનક ઝેર. હવે આને ધારણ કોણ કરે? એમાંથી 13 રત્નો તો બધાએ લઈ લીધા, પરંતુ આ 14મું રત્ન જે ઝેર છે, વિષ છે, એ કોઈ પચાવી શકે એમ નહોતું. અને એ પચાવવા માટે ભગવાન શિવ આગળ આવ્યા. અને ત્યારે ભગવાને પોતે હળાહળ ઝેર આ વિષ પીધું અને એ વિષને કંઠમાં દબાવી દીધું, શરીરમાં જવા દીધું નહીં. આ કંઠમાં ધારણ કર્યું અને આ કંઠની અંદર ધારણ કર્યું ને એટલે એનો ગળાનો જે રંગ છે ને એ નીલો થઈ ગયો અને એટલે જ નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા. અને જ્યારે એના પછી ભગવાનના શરીરની અંદર એટલો તાપ વધ્યો કે એમનું શરીર આખું નીલું પડવા લાગ્યું. અને ત્યારે બધા દેવોએ વિનંતી કરી, પ્રાર્થના કરી અને ત્યારે એમના શરીર ઉપર છે ને જળાભિષેક કરવામાં આવ્યો. અને આ કથા ત્યારથી આમ કથાના સ્વરૂપમાં એમ કહેવાય છે કે ભગવાનના શરીરને શાંત કરવા માટે ત્યારથી શિવલિંગ ઉપર જળાભિષેક કરવામાં આવે છે. એટલે આ શ્રાવણ માસની અંદર ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી અને એમને તૃપ્ત કરી એમને શાંત કરવામાં આવે છે. એનું ખૂબ જ મહત્વ છે. એટલે આવા પવિત્ર માસની અંદર પણ આપણે પણ થોડા સંકલ્પ કરીએ. ક્યાંક ને ક્યાંક આપણે પણ ક્યાંક ને ક્યાંક ભગવાનને અર્પણ કરવાનું છે. અમારા નરખતભાઈએ થોડું અર્પણ કર્યું છે. હું એમને નજીક આવ્યો એટલે આપણા જીવનની અંદર કઈ થોડી ઘણી બદીઓ છે અને એક બદીઓને આપણે દૂર કરીએ, આપણા જીવનને સુંદર બનાવીએ. ભક્તિનું માધ્યમ એટલું જ છે. આપણને ભગવાનની પ્રાપ્તિ તો દૂરની વાત છે સાહેબ. એ મળે ક્યારે મળે એ તો કોને ખબર. અને ભગવાનની પ્રાપ્તિ માટે તો નરસિંહ મહેતા બનવું પડે, મીરાબાઈ બનવું પડે, જલારામ બનવું પડે. પરંતુ એટલા સુધી કદાચ નહીં પહોંચાય તો કઈ નહીં. પણ હું નવલભાઈ એમ કહું છું, ભક્તિ એટલી જ માધ્યમ છે કે તમારા જીવનને સુંદર બનાવે છે. તો આવા શ્રાવણ માસની અંદર ખૂબ ભક્તિ કરીએ, ભગવાનને રાજી કરીએ, આપણા જીવનની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. આપણે
તો આજે ભગવાન ભોળાનાથને પણ યાદ કરીએ, એના જ ગુણ ગાઈએ, કેમ કે શ્રાવણ માસ ચાલે છે એટલે એ પ્રથમ કેને સમરીએ प्रथम कहने समरिए कहना लीजिए ना, ए मात पिता गुरु आपना ले मायलक पुरुष का नाम। વધુ સમય ના લેતા એ વાડી રે માઈલો લીલો લીલો ગાજો રે ગાજો, એ વાડી રે માઈલો લીલો લીલો ગાજો રે ગાજો, वाड़ी रे माइलो लीलो लीलो गांजो रे गांजो, वाड़ी रे माइलो लीलो लीलो गांजो,
मैना भी बोले पोपट बोले मैना भी बोले वाला पोपट बोले मैना भी बोले वाला पोपट बोले पोपट बोले मेरा भी बोले वाला पोपट बोले मेरा भी बोले वाला पोपट बोले वनमा बोले देना मोर है वारी रे माइलो लीलो लीलो गांदो रे गांदो वारी रे माइलो लीलो लीलो गांदो
હર હર મહાદેવ કી જય. संत देखी नमन करो आज पट नमावसी एक गुना तो मेरे क्या करे मेरे लाख गुना बख्शी चालो साहेलिया पण साथ में होजी रे मंदिरिया मां जोवा दिए मंदिरिया मां जोवा दिए मंदिरिया
સોહંગ ના ગોડલા ખેલવાઓ જીરે ભાઈ કે તનવાળો રમત રમે ભાઈ કે તનવાળો રમત રમે जर्मन में उलावा देवो जीरे देखावो ये नी में ते डले देखावो ये नी में ते डले जर्मन में उलावा देखावो ये नी में ते डले देखावो ये नी में ते डले ચાલો સાહેલિયા પણ વાત માવો જીને મંદિરિયામાં જોવાની મંદિરિયામાં જોવાની गुरु ना प्रतापे गोरख बोलिया मोती रे साहेब युवा कमर ढोले साहेब युवा कमर ढोले ચાલો સાહેલિયા પણ રાત માવો જીને મંદિરિયામાં જોવાની મંદિર
સાચો ધણી રે મારે ધણી રામ દેવજી પીર મારા નો ધારા માયા ધારી એ પીરજી મારા નો ધારા માયા ધારી સાચો ધણી રે મારે પીર રામ દેવજી દરિયે પોકારે પીર ને ઓલો વાણિયો રી એ મદદરિયે પોકારે પીર ને ઓલો વાણિયો રી ધણી રે મારે ધણી રામ દેવજી આ તો ધણી રે મારે શ્રી રામ દેવજી મિસરી ભરીને વનજારો આવ્યો રી એ બાપે મિસરી ના કીધા તો ને લૂણ લૂણ એ બાપે મિસરી ના કીધા લૂણ સાતો ધણી રે પીર રામ દેવજી હરિના ચરણમાં હરતી એમ બોલ્યા રે એ દેજો એમને પીરું ચરણમાં વાસ એ દેજો એમને એ સંતુ ચરણમાં વાસ સાતો ધણી રે મારે ધણી રામ દેવજી આતો ધણી રે મારે પીર રામ દેવ પીર રામ દેવ પીર
બોલિયા લખધણી રામા પીર કી જય।